ભગવાન શ્રી સ્વામિનારાયણનું નામ લઈને એક નવા અધ્યાયની શરૂઆત કરીએ. પ્રયોશા નામથી જ તમને આઈડિયા આવી જાય કે એક સિદ્ધાંતની અનુભૂતિ થાય છે. મિત્રો, કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ ને તો એની પાછળ કંઈક કારણ હોય. શું જરૂર પડી આ સંસ્થાને શરૂ કરવાની? આજે ઘર લેવું એ કોઈ નાનો નિર્ણય નથી. ઘર હોય કે કોઈ પણ જાતની પ્રોપર્ટી હોય, એનું ડિસિઝન બહુ મહત્વનું હોય છે. અને જો એ ડિસિઝન ખોટું પડે ને, કાં તો વિચાર્યા વગર લેવાઈ જાય, તો આખી જિંદગી અફસોસ કરવો પડતો હોય છે. તો આ અધ્યાયની શરૂઆત કરતા પહેલા કોઈ પણ વસ્તુ હોય, આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલી જરૂરિયાત શેની હોય? એક ટીમની, એક સારી ટીમ. તો આ ટીમને મોલ્ડ કરવામાં અમે ઘણા લોકોથી મુલાકાત કરી અને કંઈક અમારું ડ્રીમ, અમારું સપનું બતાવ્યું, કે અમારો ધ્યેય બતાવ્યો કે શા માટે પ્રયોશાને આગળ વધારવું છે અને એક મોટા નામ સુધી લઈ જવું છે. તો મિત્રો, અમારા સાથે લોકો જોડાયા. લોકોને આ ઇનિશિયેટિવ બહુ જ ગમ્યું અને અમારા ગોલ સાથે એમને પોતાનો ગોલને મેચ કર્યો અને શરૂઆત કરી. તો મિત્રો, પ્રયોશાનો સફર એક નાના પ્રયાસથી શરૂ કર્યો છે અને શરૂઆતમાં સૌથી મજબૂત જે જોઈએ ને, એ છે આપણો પાયો. આજે તમને બતાવું કે અમે જે પ્રોજેક્ટની શરૂઆત કરી છે, આ પણ એક એવા બેઝ પર છે કે હજી પાયો બને છે. અને મિત્રો, કોઈ પણ વસ્તુ હોય, જો એનો પાયો સ્ટ્રોંગ હોય ને, તો એ વસ્તુ એટલી અડીખમ બને છે કે એને કોઈ પણ હલાવી નથી શકતું. તો મિત્રો, આજે મકાન હોય કે બિલ્ડિંગ હોય, કોઈ પણ વસ્તુ હોય, આજે હું તમને બતાવું છું કે અમારા પ્રોજેક્ટનો આ જે પાયો તમે જોઈ શકો છો, જે હમણાં બની રહ્યો છે, એ કેટલો સ્ટ્રોંગ જોઈએ. આજે કન્સ્ટ્રક્શન ક્વોલિટીને કોઈ ડિફાઇન નથી કરતું. લોકો ખાલી બતાવે છે કે અમે આ આપીએ છીએ, તે આપીએ છીએ, સારું બિલ્ડિંગ આપીએ છીએ, એલિવેશન સારું આપીએ છીએ, પણ પાયો બહુ મજબૂત હોવો જોઈએ મિત્રો. તો આજે અહીંયા લાવવાનો હેતુ એ છે કે તમને એક આઈડિયા આવે કે અમારો જે પ્રયાસ છે એની શરૂઆત, એનો સફરની શરૂઆત એક નાના, એક સ્ટ્રોંગ પાયાથી કરવા જઈ રહ્યા છે. તો અમારો આ પ્રોજેક્ટ, એનો પણ એક શરૂઆત છે. એનો પણ તમે પાયો જુઓ કેટલો સ્ટ્રોંગ છે, અને જેટલું સ્ટ્રોંગ પાયો હશે, બિલ્ડિંગ એટલી જ સ્ટ્રોંગ બનશે. તો મિત્રો, આ શરૂઆત તો અમે કરી છે, પણ અમારી અપેક્ષા છે કે આમાં ઘણા સારા લોકો જોડાય અને આ એક એવી તાકાત બને કે આજે કોઈ પણ વ્યક્તિ પોતાનું ઘર લેતું હોય તો એ એનું સપનું હોય છે. તો એ સપનાને સાકાર કરવામાં અમે એની એવી મદદ બનીએ, અમે એક એવો હાથ બનીએ કે જેને આજીવન યાદ રાખે. તો મિત્રો, આ તો ખાલી એક શરૂઆત છે. આવી જ રીતે પ્રયોશાના સફરની જર્ની તમારા સાથે હું શેર કરતો રહીશ. અને અમારા સાથે જોડાઓ અને તમે ક્યાંથી છો અમને બતાવો. રિયલ એસ્ટેટમાં તમે કઈ રીતે જોડાઈ શકો છો, એ અમારો સપોર્ટ બનો અને એક નવી શરૂઆત કરીએ, એક નવું રિવોલ્યુશન લાવીએ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં અને કંઈક નવી દિશાને ઓળખીએ. તો આ પ્રયોશાના સફરની એક શરૂઆત છે. હું છું, મારી ટીમ મારી સાથે છે અને મારી એક અપેક્ષા એવી છે કે હજી ટીમ મોટી થાય, તમે લોકો અમારી સાથે જોડાઓ અને આપણે મળીને કોઈનો સહભાગી બનીએ, કોઈના સહભાગી બનીએ અને કોઈના સપોર્ટિવ બનીએ એમના ઘર લેવામાં, એમનું સપનું પૂરું કરવામાં. તો અમારો આ વિડીયો તમને ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને ઘણા લોકોને મોકલો જેમને આવા કન્ટેન્ટની જરૂર છે. તમારા માટે આવા વિડીયો અમે બનાવતા રહીશું. થેન્ક યુ સો મચ. મારું નામ છે ગૌતમ સોલંકી.